થાક બે પ્રકારના હોય. એક થાક આપણે કામ કરીએ એનો થાક. એ થાક તો એક રાત્રિ આપણે આરામ કરીએ એટલે એ થાક ઉતરી જાય. પણ નિષ્ફળતાનો જે થાક છે ને, એ થાક જ્યાં સુધી અનુભવી ન મળે, જ્યાં સુધી માર્ગદર્શક ન મળે, ત્યાં સુધી એ થાક ઉતરતો નથી. લક્ષ્ય નક્કી કર્યા વગર જ્યાં સુધી દોડાદોડી કરશું ત્યાં સુધી લક્ષ્ય સુધી પહોંચાશે નહીં અને થાક લાગશે. એટલે જરૂરી છે લક્ષ્યને નિશાન કરવું, લક્ષ્યને સાધવું અને લક્ષ્ય નક્કી કરવું. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હરિઓમ. ગુરુ બિન જ્ઞાન ન નીપજે, ગુરુ બિન મીટે ન ભેદ, ગુરુ બિન સંશય ના ટળે, પઢીએ ચારો વેદ. સંશય અને ભ્રમ આ વસ્તુ શું છે? આપણા સંતોએ, આપણા શાસ્ત્રોએ, આપણા ગુરુ મહારાજે, આપણા સદગુરુ મહારાજે એમણે સરસ મજાનું માર્ગદર્શન આપણને આપ્યું છે કે જ્યાં સુધી બ્રહ્મ દૂર નહીં થાય ત્યાં સુધી બ્રહ્મનો પરિચય નહીં થાય. જરૂર છે બ્રહ્મ દૂર કરવાની અને સંશય દૂર કરવાનું. ગુરુ બિન જ્ઞાન ન નીપજે, ગુરુ વગર જ્ઞાન ન થાય. ગુરુ બિન મીટે ન ભેદ, એ કયો ભેદ? એ ગુરુ મહારાજ બતાવે છે. ગુરુ બિન સંશય ના ટળે, પઢીએ ચારો વેદ. કદાચ વેદના જ્ઞાતા હોય તો જ્યાં સુધી સદગુરુ મહારાજના માર્ગદર્શન નીચે સદગુરુ મહારાજ ઉપર ભરોસો રાખી અને સદગુરુ મહારાજ કે એની આજ્ઞામાં જે રહે એના ભ્રમ દૂર થાય અને એના સંશયો દૂર થાય. કારણ કે ગુરુ મહારાજ છે ને લક્ષ્ય બતાવે છે, એક નિશાન બતાવે છે, પછી એમાં સુરતા રહે છે, મન એમાં પછી પરોવાય છે. અને લક્ષ્યના દાતા આમ જોવો તો જીવ ધર્મના આચાર્ય લક્ષ્મણજી છે. નામની અંદર જ લક્ષ્ય આવી જાય છે. રામજી જ્ઞાન છે, લક્ષ્મણજી મૂર્તિમંદ વૈરાગ્ય છે. અને લક્ષ્ય નક્કી કરી અને રામની અંદર જ્ઞાનની અંદર જે રત રહે એ ભરત છે. અને 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિયને કુંઠિત જે કરે એની ઉપર શત્રુતાના ભાવે જે જુએ અને ઇન્દ્રિયોને કુંઠિત કરે એ શત્રુઘ્ન છે. જીવ ધર્મના આચાર્ય લક્ષ્મણજી. જ્યાં સુધી લક્ષ્ય નક્કી કરવામાં ન આવે ત્યાં સુધી મૂળ જગ્યાએ, મૂળ ઘરે, મૂળ ઠેકાણે પહોંચાતું નથી અને પરમ તત્વ, પરમ આત્માનો અનુભવ થતો નથી. એટલે સદગુરુ મહારાજ છે એ આપણને લક્ષ્ય બતાવે. પણ ગુરુ મહારાજ સ્ત્રી નથી, ગુરુ મહારાજ પુરુષ નથી, ગુરુ મહારાજ કાળા નથી, ધોળા નથી, ઊંચા નથી, નાના નથી. ગુરુ મહારાજ ગુરુ છે. ગુરુ એ ગુરુ. જેટલો જેને પોતાના ગુરુ ઉપર દ્રઢ ભરોસો એટલું એનું ભજન એ પાકું. શ્રદ્ધા વગર લક્ષ્ય નક્કી ન થાય અને લક્ષ્ય નક્કી ન થાય ત્યાં સુધી મૂળ ઠેકાણે અથવા તો જે નક્કી કર્યું હોય એ સફળ ન થાય. ગુરુ મહારાજ એ તો વૈદરાજ છે, જે મારા અને તમારા ભવાટવીના બંધનનો જે મને ને તમને રોગ લાગુ પડ્યો એ રોગ મટાડવા વાળા હોય ને કોઈ તો ગુરુ મહારાજ છે. પણ હા, એમની ઉપર ભરોસો રાખવો પડે, એમની ઉપર વિશ્વાસ રાખવો પડે, શ્રદ્ધા રાખવી પડે. એમ ગુરુ મહારાજને જાણી ન શકાય.
ગુરુ મહારાજને તમે માપવાની કોશિશ કરો, એ મપાય નહીં. કારણ ભજનની અંદર સંતોએ કીધું છે, વૈદના વાટેલા ઓહળિયા એ ઓળખે નો ઓળખાય, એના ભરોસે રહેવાય. ગુરુ મહારાજ જે દવા આપે, ગુરુ મહારાજ જે લક્ષ્ય બતાવે, ગુરુ મહારાજ કોઈ પણ નામ આપે, કોઈ પણ મંત્ર આપે, એને સિદ્ધ કરવો ને એ શિષ્યના હાથમાં છે. એટલે વૈદના વાટેલા ઓહળિયા એ ઓળખે નો ઓળખાય. ગુરુ મહારાજ જે આપે એનો તાક કોઈ દી આવી શકે નહીં. બીમાર પડ્યા હોય અને ડૉક્ટર પાસે દવા લેવા જાય અને ડૉક્ટર 3 દિવસની દવા આપે, નાની મોટી 5-8 ટેકડીઓ આપે. હવે આપણે એ ડૉક્ટર ઉપર અને દવા ઉપર, આ બે ઉપર ભરોસો રાખવો પડે. જે દવા આપી છે એને ખાંડીને આપણે કોઈ દી જોયું કે આમાં શું છે? નહીં, એને ખોળાય નહીં, એની ઉપર ભરોસો રખાય. જેટલા જેટલા એ ભરોસા રાખ્યા એ સંસાર સાગરને પાર કરી ગયા. ગીતાજીમાં કીધું છે ને, તેષામ સમૃદ્ધતા મૃત્યુ સંસાર સાગરાત ભવામી ન ચિરાત પાર્થ મૈયા વેચિત ચેતસામ. કૃષ્ણમ વંદે જગદગુરુ. ભગવાન કૃષ્ણએ કીધું તું વિશ્વાસ અને ભરોસો, મન મારામાં રાખ. ખેલ બધો મનનો છે. મન તારે અને મન મારે. મન રાખવાનું, કેટલું મન રાખવાનું, કેવી પરિસ્થિતિમાં રાખવાનું. હવે તમે જુઓ, તે શામ સંસાર, આ સંસાર સાગર છે. મોટા મોટા ઉછાળા આવે છે, મોટા મોટા મોજા આવે છે, મોટા મોટા તોફાન આવે છે, પણ છતાં વિચલિત થવાનું નથી. અને જે વિચલિત ન થયા એ ઈષ્ટ તત્વ સુધી પહોંચી શક્યા અને પરમ તત્વ પરમાત્માની ઓળખાણી એને થઈ. ઈશ્વર દૂર નથી, બ્રહ્મ દૂર થઈ જાય એટલે બ્રહ્મ દૂર નથી. પણ મન મૈયા વેશ્ય મનો એમાં નિત્યયુક્ત ઉપાસતે શ્રદ્ધયા પર્યોપેતાસ્તે મેં યુક્ત તમામતા. ભગવાન કૃષ્ણએ કૃષ્ણમ વંદે જગદગુરુ, પણ અર્જુને મન રાખ્યું. કેવું રાખ્યું અને કેટલું રાખ્યું? હવે તમે જુઓ, એક જરા કલ્પના કરો, એક ખાલી આમ મનની અંદર વિચાર કરો તમે કે કુરુક્ષેત્રનું મેદાન, હવે આ કુરુક્ષેત્રના મેદાનની અંદર હાથી, ઘોડા, રથ, કેટલા શસ્ત્રો, કેટલા સરંજામ, કેટલા શંખ, કેટલા નગારા, મારો મારો, કાપો કાપો, આવો તો અવાજ આવે. બાંગ પોકારે મોટી મોટી, મારો મારો, કાપો કાપો. હવે એની વચ્ચે બરોબર અર્જુનજીએ કીધું મારો રથ લઈ લ્યો. ભગવાન સારથી છે અર્જુનજીના. રથ ભગવાને લીધો અને ભગવાન સારથી છે વાલા. આપણા જીવનનો સાર ભગવાન કાઢે છે. ભગવાન સારથી છે. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. હવે એ રથ તો લઈ ગયા બરોબર વચ્ચે, પણ પરિસ્થિતિ કેવી છે? તે શામ સમૃદ્ધતા મૃત્યુ સંસાર સાગરાત. જેવી રીતે કોઈ નાવિક પોતાની નાવ લઈ મધ્ય સમુદ્રની અંદર ગયો હોય અને આ મધ્ય સમુદ્રની અંદર તોફાન જાગે, મોટા મોટા મોજા આવે, નાવ ઉછળ કૂદ થાય અને છતાં એનું મન વિચલિત ન થાય, એને ભરોસો હોય, એને શ્રદ્ધા હોય, એવો જ ભરોસો અને એવી જ શ્રદ્ધા આ અર્જુનજીએ રાખી.
એ ત્યારે એને જ્ઞાન પ્રાપ્ત થયું અને ત્યારે એને ઈશના દર્શન થયા. એવી પરિસ્થિતિમાં તે મન વિચલિત ન થવું. આપણે બધા આ સંસાર સાગરમાં છે, એ પરિસ્થિતિ નાની મોટી બધી આવતી જ હોય, પણ સદગુરુ મહારાજના જે શરણે ગયા, સંતોના શરણે જે ગયા, શાસ્ત્રોના શરણે જે ગયા અને શ્રદ્ધાવાન બન્યા, એના જીવનમાં કોઈ પરિસ્થિતિ વિકટ ક્યારેય આવતી જ નથી. અને આવે તો એ જાય એ ખબર છે, કારણ કે કોઈ વસ્તુ કાયમ ટકતું નથી. અને આપણા એકેય ભક્તો ક્યારેય દુઃખમાં વિચલિત થયા જ નથી. એના જીવનમાં દુઃખ શું એ એને ખબર પડી જ નથી. કેમ નથી પડી? એટલા માટે કે એ જાણે છે કે દુઃખ નામની વસ્તુ આ જગતની અંદર છે જ નહીં. આપણે દુઃખ કોને કહીએ છીએ? આપણે દુઃખ જે પરિસ્થિતિ નિર્માણ થઈ એ પરિસ્થિતિનો સામનો આપણે ન કરી શકીએ એને આપણે દુઃખ કહીએ છીએ. અથવા તો આપણે જે જોઈએ છે અને આપણને નથી મળતું, મૂળ તો એ જ દુઃખ છે ને. દુઃખ બીજું કયું? દુઃખ કયું? આને દુઃખ. શીતોષ્ણ સુખ દુઃખેશુ સમસંગ વિવર્જિત તુલ્ય નિંદાર સ્તુતિ મૌની સંતુષ્ટો એને કહેને છે. આપણા સંતો, આપણા ભક્તો આ બધા પરમ કૃપાળુ પરમાત્માની અંદર લીન થઈ, નામ સ્મરણ કરી, ગુરુ મહારાજ ઉપર ભરોસો રાખી, શ્રદ્ધાવાન બની અને એ પરિપક્વ બન્યા છે. એટલે એના જીવનમાં દુઃખનો અનુભવ એને થયો નહીં, કારણ કે એ જ સાચા ભક્ત છે ને. ગઈકાલે વીડિયાની અંદર લક્ષ્મણજીએ પ્રશ્ન કર્યો હતો કે પ્રભુ, ભક્તિ કઈ રીતે કરી શકાય અને એક ભક્તની ઓળખાણ શું? સાચા ભક્તની ઓળખાણ કઈ? ભક્ત કોને કેવો? તો ગીતાજીની અંદર કીધું શીતોષ્ણ સુખ દુઃખેશુ સમસંગ વિવર્જિત. જેના જીવનમાં સમતા આવી છે, જેનું જીવન શ્રદ્ધાથી પરિપક્વ બન્યું છે, જેને પરમ કૃપાળુ પરમાત્મા ઉપર પૂર્ણ ભરોસો છે, જેને પોતાના ભજનનું બળ છે, એના જીવનમાં ક્યારેય દુઃખ આવે નહીં. આવે તો એને દુઃખ થાય નહીં અને એ દુઃખને પાર કરવાની શક્તિ એનામાં આપોઆપ આવી જાય. શા માટે આવી જાય? એ એટલા માટે આવી જાય કે ભજનની અંદર પરિપક્વ બન્યા હોય. અને ભજનની અંદર જે પરિપક્વ ન બને, જેના જીવનમાં શ્રદ્ધા નથી, જેના જીવનમાં વિશ્વાસ નથી, એ દુઃખોથી પીડાય. હોય બાપાને હોય માં, એ એને થાય. નકર દુઃખ કાયમ રહેવાનું નથી વાલા. ભગવાન રામજીએ શ્રદ્ધા કેવી તમે જુઓ. ભગવાન રામજીએ લક્ષ્મણજીને ભક્તના પ્રકાર બતાવ્યા છે. ગઈકાલના વિડીયામાં તમે કદાચ સાંભળ્યું હશે, જોયું હશે. લક્ષ્મણજીએ પ્રશ્ન કર્યા છે, પણ સાચો ભક્ત ક્યારે બને? અને લક્ષ્મણજીનો તો એ પ્રશ્ન છે, જ્ઞાન કઈ રીતે થાય, જ્ઞાનીને કઈ રીતે ઓળખાય, એ આપણે આગળના વિડીયોમાં લેવાનું છે. પણ પેલા પ્રથમ પગથિયું તો ચડવું પડે ને. શ્રદ્ધાવાળું તો બનવું પડે ને, વિશ્વાસવાળું તો બનવું પડે ને, ભરોસાવાળું તો બનવું પડે ને, સંતોના શરણમાં તો જવું પડે ને, સદગુરુ મહારાજનું વચન, સદગુરુ મહારાજની વાત પાળવી તો પડે ને, સદગુરુ મહારાજના શરણે જવું તો પડે ને, ગુરુ મહારાજ ઉપર ભરોસો તો રાખવો પડે ને. એ ત્યારે સ્ટેપ બાય સ્ટેપ એક એક પગથિયું. અને ડાયરેક્ટ કોઈને ઈષ્ટત્વનો અનુભવ એમ થઈ જતો નથી. એમ
પહેલાં શ્રદ્ધાવાન, સમરણ, સેવા અને એ પછી આગળ. એટલે તુલસીદાસજી મહાત્માએ કીધું છે, ગુરુ બિન ભવનિધિ તરઈ ન કોઈ, શિવ વિરંસી વિષ્ણુ કી ન હોય. માર્ગદર્શક જોઈ, ભોમિયા જોઈ, ભોમિયા લેજો સંગાથ. અરે જીવન ગમે એવું હોય, એ જેસલ જાડેજાનું જીવન કેવું હતું, પણ એક તોરલે એમ કીધું કે પાપ તારું પ્રકાશ જાડેજા અને ધર્મ તારો સંભાળ. વાત કઈ છે? ધર્મ સંભાળવાની, પાપને પ્રકાશવાની વાત છે. તો આપણાથી કંઈ થઈ જાય તો આપણે પાપને પ્રકાશતા નથી, પાપને દાટીએ છીએ. હવે દાટે તો ઉગવાનું છે, આ તો સ્વાભાવિક છે. જેટલું દાટો એટલું ઉગે. પણ સતી તોરલ મળ્યા જેસલ જાડેજાને. એ વેગ કેવો જેસલ જાડેજાનો વેગ તો હશે ને. લક્ષ્ય તો કંઈક જીવનમાં નક્કી કરવું પડશે ને. લક્ષ્ય નક્કી નહીં કરીએ ત્યાં સુધી કંઈ પહોંચાશે જ નહીં. સરસ મજાની સૂટકેસ તૈયાર કરીને 4-5 જોડી કપડાં નાખીને બસ સ્ટેન્ડે જાય. આમ બસ જાય તોય ન બેહો, આમ જાય તોય ન બેહો, આમ બસ જાય તોય ન બેહો, એ કંઈ બસમાં બેહો જ નહીં. અને પડખેવાળો પૂછે કે તમારે ક્યાં જવું છે, તો એમ કે હજી કંઈ નક્કી નથી કર્યું. હવે નક્કી જ ન કર્યું હોય તો ક્યાં પહોંચવાના? પણ ભલે જેસલ જાડેજાનો જે વેગ હતો એ નકારાત્મક વેગ હતો, હકારાત્મક નહોતો, સત્ય માર્ગવાળો નહોતો, સત્ય માર્ગનો વેગ જ નહોતો, પણ વેગ હતો. ભલે ને અવળા રસ્તે હાલતો હોય, અને એવા કેટલા મહાપુરુષો એના રસ્તા સારા નહોતા, સત્ય માર્ગના નહોતા, પણ છતાં એને લક્ષ્ય બતાવવાવાળા જ્યારે મળી ગયા એટલે રસ્તો બદલી ગયો. અને જે વેગે અવળા રસ્તે જતો હતો એ જ વેગે પાછા હવળા રસ્તે ગયો, એટલે લક્ષ્ય સુધી પહોંચી ગયા અને પીર થઈને ગુજારે. પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ. પાછા સંતો, ગુરુ મહારાજ, શાસ્ત્રો આ બધા ગેરંટી આપે છે. કઈ ગેરંટી? તારી બેડલીને બુડવા નહીં દઉં, આવી ગેરંટી. સંતો ગેરંટી આપે, સાધુ ગેરંટી આપે, શાસ્ત્ર ગેરંટી આપે. આ બધું ગેરંટી વાળો માલ છે. હવે એક સામાન્ય બજારની અંદર ચપ્પલ વેચવા નીકળ્યો હોય લારીમાં, હવે ઈ એમ કે 30 રૂપિયાના ચપ્પલ અને પટ્ટી ન તૂટે એની 6 મહિનાની ગેરંટી સપલા વેચવાવાળા ગેરંટી આપે છે. આ તો હરિનું નામ છે, આ તો રામનું નામ છે, આ તો પરમ કૃપાળુ પરમાત્મા ઉપર રાખવાનો ભરોસો તમને વિશ્વાસ અપાવે છે, શ્રદ્ધા અપાવે છે. સાધુનું શું કામ છે બાલા? સાધુનું કામ સત્યના માર્ગે લોકો ચાલે, પોતાનું જીવન દિવ્ય બને, ઉજ્જવળ બને, ભવ્ય બને એવા પ્રયાસો કરે. વેદો, ઉપનિષદો, શાસ્ત્રો એમાં લખેલું છે અને સાધુ એવું જીવીને બતાવે અને એવો જીવવાનો આગ્રહ રખાવે. શા માટે? એમનું જીવન ઉજ્જવળ બને એ માટે. તો આપણું જીવન ઉજ્જવળ બને એ માટે આપણે જીવનમાં કંઈક લક્ષ્ય નક્કી કરીએ, સત્યના માર્ગે ચાલવાનો આપણે પ્રયાસ કરીએ. એક સૂત્ર દરેક સંતો આપતા હોય. આપ સૌને ખબર છે વાલા કે વાણી 4 પ્રકારની છે: પરા, પંસ્યંતી, મધ્યમા અને વૈખરી. પણ વાણી હંમેશા મીઠી રાખવી. મોટામાં મોટું સૂત્ર કે વાણી જો વિવેકવાળી હશે, અને વિવેક છે ને એ સત્સંગ વગર આવતો નથી.
સંતોના સંગ વગર જીવનમાં વિવેક આવતો નથી. એટલે જીવનમાં સત્સંગ કરજો, સંતોનો સંગ કરજો, વાણી હંમેશા મીઠી રાખજો. એક જ વસ્તુ યાદ રાખવાની વાલા, કે આપણા બોલવાથી સામાવાળાના હૃદયની અંદર ઠેસ ન લાગે, બસ એવું આપણે બોલીએ. અને આપણા બોલવાથી સામાવાળાના હૃદયની અંદર દુઃખ લાગે, એનો આત્મો દુખાય, એવું ક્યારેય ન બોલીએ. લક્ષ્મણજીએ ઘણા પ્રશ્ન કર્યા છે, એ પ્રશ્નો ઉપર પણ આપણે ચર્ચા કરશું. લક્ષ્મણજીએ જીવ દિશાવાળો જીવ કેવો હોય, શિવ તરફ પ્રયાણ કેમ થાય, ભક્તિ કોને કહેવાય, મોહ કઈ રીતે મટે, જ્ઞાન અને જ્ઞાની, આની વ્યાખ્યા ભગવાન રામજીએ બહુ સરસ મજાની કરી છે. આપણે ધીરે ધીરે આ તરફ પ્રકાશ પાડશું. એટલે આ ચેનલને સબસ્ક્રાઇબ, જો તમે સાંભળ્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો. સારું લાગે તો બીજાને મોકલવી વાલા. નકર આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને કંઈક કોમેન્ટ કરજો, કે જેથી કરીને એ વિષય ઉપર આપણે થોડી ઘણી ચર્ચા કરી શકીએ. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મ કી જય હો, જય હો, જય હો વાલા. જય સિયારામ, જય સિયારામ.